નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જ્યાં મિત્રો હાલના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જે મિત્રો હાલ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યું છે। જી હા મિત્રો, વાત પેલેસ્ટાઇનના વડાપ્રધાન મોહમ્મદ સતાહે સહિત આખા મંત્રીમંડળે રાજીનામું આપ્યું છે, જે કબજાવાળા વેસ્ટ બેંકના કેટલાક ભાગો પર શાસન કરતા હતા। મીડિયા રિપોર્ટ અનુસાર રાજીનામાનું કારણ અમેરિકાનું દબાણ હોવાનું મનાઈ રહ્યું છે। વડાપ્રધાને કહ્યું છે કે હું સરકારનું રાજીનામું શ્રીમાન રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્બાસને સોંપું છું। તેમણે કહ્યું હતું કે આ રાજીનામા ગાઝા પટ્ટી વિરુદ્ધ આક્રમકતા અને વેસ્ટ બેંક અને યસરૂમાં તણાવથી જોડાયેલા ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને આપ્યું છે। તેમણે કહ્યું હતું કે આ રાજીનામું ગાઝા પટ્ટી વિરુદ્ધ આક્રમકતા અને યરૂશલેમના તણાવથી જોડાયેલા ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને આપ્યું છે। પેલેસ્ટાઇનના વડાપ્રધાન મોહમ્મદ સતાહેનું કહેવું છે કે તેમની સરકાર રાજીનામું આપી રહી છે, જેનાથી પેલેસ્ટાઇન ઓથોરિટીમાં અમેરિકા સમર્થિત સુધારણા દ્વારા ખુલી શકે છે। રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્બાસને હજુ પણ એ નક્કી કરવું પડશે કે તેઓ સતાહે અને તેમની સરકાર દ્વારા સોમવારે આપેલા રાજીનામાનો સ્વીકાર કરશે કે નહીં। પરંતુ આ પગલું પશ્ચિમ સમર્થિત પેલેસ્ટાઇનના નેતૃત્વ દ્વારા તે ફેરફારને સ્વીકાર કરવાની ઈચ્છા તો સંકેત આપે છે, જે પેલેસ્ટાઇન ઓથોરિટીને પુનર્જીવિત કરવા માટે જરૂરી સુધારાઓની જરૂરિયાત કરી શકે છે। તો મિત્રો આવી જ અપડેટો મળતી રહેશે, પરંતુ તમે ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।